દહીકા ચટણી છે. આપણે જો બિરયાની મગાવી છે. આપણે હવે નો એન્ટ્રી પાસ કરવાની છે, કેમ કે જો તમે સામે ડબલ મેટ્રો બ્રિજ આવી ગયો. એની ઉપર ખટારાનો ને એની ઉપર મેટ્રો, એ રીતનું આપણે નાગપુરમાં મેટ્રો ટ્રેન છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય તો આપણે 12:30 પહોંચી ગયા હતા કન્નોર પહેલાં, અને ત્યાં આપણે મારવાડીની હોટલે સુઈ ગયા હતા. હવે અત્યારે મિત્રો આપણે જે હોટલેથી નીકળી અને બીજી આપણે એક બાલાજી હોટલ છે, આપણે મારવાડી ભાઈની જ છે. અને ત્યાં અત્યારે જો આપણે ઊભા રહ્યા હતા ચા પાણી પીવા. અને અત્યારે જો ચા પાણી પીને અને હવે આપણે આ હોટલેથી નીકળી છે. અને મિત્રો આપણું લોડિંગ રિવ્યુ છે ગાંધીધામથી નાગપુર, અને નાગપુરથી આપણે નીચેનો માલ ભર્યો એ આપણે ભર્યો છે કટક ઓરિસ્સાનો. એટલે અત્યારે જોવું આપણે સવારમાં ફ્રેશ થઈ ગયા છે, અને હવે આપણે અહીંથી કિલોમીટર કાપી. એટલે અત્યારે તો આપણે સિંગલ રોડ છે, પછી આગળ 4 લાઇનનું કામ હતું ચાલુ છે, અને નાગપુર સુધી પછી 4 લાઇન આવી જઈ છે. બાલાજી હોટલેથી નીકળી છે, અને હવે સીધું આપણે આવી જઈએ છે કન્નોદ કે કન્નોડ એવું કંઈક ગામ છે, લગભગ તો કન્નોદ જ છે. અને આ બધી આપણે જો મારવાડી આપણે ગુજરાતની ગાડીઓ એ બધી આપણે આ જ હોટલે ઊભી રહે. આજે રાજસ્થાનની જ ગાડીઓ છે, એક જામનગરની હતી પણ વહી ગઈ લાગે છે. ત્યારે આપણે આવ્યા ત્યારે જામનગરની ગાડી હતી. અને મિત્રો આપણે નાગપુર અહીંથી હવે છે લગભગ 300-350 કિલોમીટર જેવું હોય છે નાગપુર. અને અત્યારે રસ્તો મિત્રો આપણે સિમેન્ટ રોડ આવી ગયો છે, બાકી આગળ આપણે હતો ને એ રસ્તો થોડો ખરાબ હતો, અને નાનો એવો ઘાટ હતો ને આવ્યો હતો. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય કન્નોદ બાજુ. અને આ રસ્તો મિત્રો આપણે બધો એમ ડુંગરવાળો અને જંગલ વિસ્તાર જેવો જ છે બધો. જેમ કે આપણે ઘાટમાંથી આવ્યો ને એ રસ્તો તો આપણે હાવ એટલે હાવ જંગલ જ હતું. અત્યારે તો આપણે આ જો અત્યારે ગામ આવી ગયું છે, જોઈએ હવે આગળ શું પોઝિશન છે એ. અને તડકો અત્યારે જોવો ને મિત્રો તો તડકો વાત પૂછોમાં એવો તડકો છે. આપણે MP મધ્યપ્રદેશ. હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. પાસ કરી લીધું છે, અને આપણે કન્નોડ પાસ કરીને અને પાસ કર્યા પછી 3-4 કિલોમીટર આવ્યું ને એ આપણે આવી ગઈ 4 લાઇન. જુઓ તમે, આપણે 4 લાઇન રસ્તો આવી ગયો છે. અને હવે મિત્રો આપણે આગળ આવશે ખાતેગાંવથી હરદાથી બેતુલ, અને બેતુલથી સીધું આપણે આવી જાય નાગપુર. અને નાગપુર અહીંથી લગભગ છે 320-25 કિલોમીટર જેવું નાગપુર છે. એટલે આરામથી તો આપણે એક ધાર આવેલા છે, એટલે હેન્ડ કરતા નાગપુર આપણે પહોંચી જઈશું. અને હવે મિત્રો આપણે કિલોમીટર કાપી, અને કેમ કે આપણે નાગપુરની બાજુ ઉપરનો જે નમક ભર્યું ને મીઠું એ આપણે નાગપુર ખાલી કરવાનું છે. હવે આપણે આવેલા જાય અને પાર્ટીને ફોન ઓપન કરી જાય એટલે આપણને લોકેશન ને એ બધું મળી જાય. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહી જાય. અને અત્યારે જો આપણે આવેલા જઈએ છીએ 4 લાઇન ઉપર. એટલે આગળ હવે સીધું આપણે આવી જઈએ છીએ હરદા ખાતેગાંવ. અને 4 લાઇન રહી લગભગ આમ ડાયવર્જન વાળી છે, 4 લાઇનનું કામ ચાલુ હોય એવું લાગે. અને આપણે જો બોર્ડ હતું આવી ગયું છે હરદા ખાતેગાંવ. ના સીધો રસ્તો આપણે વહી જઈએ છીએ નાગપુર. હવે મિત્રો આપણે હાલ્યા જાય કિલોમીટર કાપી
વિડીયોમાં બન્યા રહીજો. નર્મદા નદી આવી છે, જોવો તમે, ફૂલ પાણી આવેલું જાય છે. આપણે એમપી ની નર્મદા આપણે ગુજરાતમાં આવે ને એ નર્મદા નદી છે. પાણી જાય છે એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. બે કાંઠે આવેલી જાય જો. પણ ભરૂચથી બ્રિજ નાનો છે, ભરૂચ જેવડો બ્રિજ નથી, એમથી નાનો છે. બાકી છે આપણે નર્મદા નદી. અત્યારે મિત્રો તમે જુઓ ને તો તડકો થઈ ગયો છે ફૂલ. વરસાદ જેવું કઈ વાતાવરણ નથી અને તડકો છે ફૂલ. આપણે જો અમે રાજકોટની ગાડી હેલી આવે છે, જામનગરની. આપણે જામનગરની ગાડીઓ વધારે છે આ રોડ ઉપર, નહીં કલ્પેશભાઈ? જામનગરની ગાડીઓ વધારે હાલે કે નહીં? જામનગર ને પોરબંદર. એમ તો રાજકોટની હાલતી છે. હા, કેમ કે આ રોડ ઉપર આપણે પોરબંદર, જામનગર ને રાજકોટ. હવે મિત્રો આપણે કિલોમીટર કાપી અને આપણે હાલ્યા જાય નાગપુર બાજુ. તિનચોલી પેલા જંગલ આવે છે ને અત્યારે જોવો આપણે ભોગ્યા છે અને આ નજારો તમે જુઓ. હવે તિનચોલી બેતુલ પેલા આપણે બધો જંગલ વિસ્તાર છે. ફરતી બાજુ જોવો ને તમે આમ જો એકદમ વાતાવરણ લીલું છમ. આપણે અહીંયા બેતુલ છે 80 કિલોમીટર અને નાગપુર 300 કિલોમીટર. આપણે બધે એમપીમાં જાજુ આપણે મકાઈનું જ વાવેતર છે. આપણે કાલના વિડીયોમાં કીધું હતું ને આજે આપણે રોડ જ્યાં જવું ને તમને મકાઈ જ જોવા મળે. નજારો પણ એક નંબર છે. હવે મિત્રો આપણે હેલા જાય સીધા હેલા જાય બેતુલ. નજારો તમે જુઓ, કાંઈ ઘટે નહીં એવો નજારો છે, એક નંબર.
અત્યારે ડાઉન ઢારીઓ આવી ગયો છે. અત્યાર સુધી આપણે ચડાઈમાં હતા ને અત્યારે હવે પછી ડાઉન આવી ગયો છે. વાતાવરણ તમે જોવો ને તો એક નંબર વાતાવરણ છે. આપણે ઘાટનું નામ તો આપણને ખબર નથી કાંઈ, આગળ આપણે સીધું ચિંચોલી ને બેતુલ ગામ આવશે. આપણે હાઈલા જાય હવે લગભગ ઘાટ પૂરો થવાની તૈયારી હશે એવું દેખાય છે. હવે આગળ જાય પછી ખબર પડે. વાતાવરણ એવું દેખાય છે કે હવે ઘાટે પૂરો થઈ જતો હોય છે અને જંગલે લગભગ પૂરું થઈ જતું હોય છે. હવે આપણે હળવે હળવે હાલ્યા જાય. બેતુલ પહોંચી ગયા છે અને આપણે બેતુલથી ચડાવી દીધી છે નાગપુરવાળા હાઈવે ઉપર. અને આપણે આપણો હાઈવે આવી ગયો છે સિમેન્ટ રોડ છે. જોવો તમે ત્યાં આપણે ભોપાલવાળો રસ્તો છે, ભોપાલ નાગપુર. આવડો આ સીધો રસ્તો આપણે વહીએ નાગપુર. બેતુલ પાસ કરીને ઊભા છે આપણે ભોપાલ નાગપુરવાળા રસ્તા ઉપર. એટલે આપણે અહીંયા અત્યારે જો ટોલ નાકું છે અને ટોલ નાકા આગળ આપણે ગાડી ઊભી રાખી છે. એટલે આપણે અહીંયા ચા પાણીને એવું પી લઈ પછી આપણે અહીંથી નીકળી. અને આપણે જુઓ બેતુલ બાયપાસમાં ટોલ નાકું છે, ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે. અને આગળ હવે ચા પાણીવાળો હોય તો આપણે ચા પાણી પીતા આવીએ અને કંઈક નાસ્તો ને એવું હોય તો નાસ્તો કરી લઈ. એનું કારણ છે કે બપોરે કાંઈ જેમાં નથી અને અત્યારે અહીં કંઈક નાસ્તો હોય ને તો નાસ્તો કરી લઈ. કારણ કે અત્યારે વાગી ગયા 4 અને આપણે મિત્રો પાર્ટીને ફોન કર્યો હતો. એટલે પાર્ટીએ આપણને કીધું કે તમારી ગાડી રહીને રાતે ખાલી થઈ છે અને રાતે આપણે ભોગી જવાનું છે. એટલે સવારે વહેલી 3-4 વાગે ખાલી કરવાના છે અને નાગપુર આપણે મેઇન સિટી વચ્ચોવચ્ચ ગાડી ખાલી કરવાની છે. એટલે અત્યારે હવે આપણે અહીંયા ચા પાણી પીને પછી આપણે નીકળી. જો આપણે નાસ્તા ને એવું છે જોઈએ હવે અહીંયા શું મળે છે. નાસ્તો કરવા એવા છે અને દહીં કા ચટણી છે. આપણે જો બિરયાની મગાવી છે, વેજ બિરયાની છે ને, આપણે વેજ બિરયાની છે અને દહીંની ચટણી છે. થોડા ડાલો ને टेस्ट करते हैं. साइड में डाल दो, साइड में एक साइड डालो. हाँ ठीक है. મિત્રો આપણે બિરયાની ખાઈ નાખી અને અહીંયા જો આપણે આ ચાવલ તો ખાલી છે. આ બાજુ આપણે रसो है ये कौन सा इसमें डालने का रसा है? चावल में डालते हो? चावल में. અને આ બાજુ આપણે ચાંબુ છે. હવે મિત્રો આપણે બિરયાની ખાઈ નાખી. જો મકાઈ ને એવું બધું નાખેલું છે. જો મકાઈ છે. નાસ્તો કરી લઈ. કલ્પેશભાઈ ટાયર ચેક કરીને આવે છે, જોવા એટલે આવે છે. એટલે પછી નાસ્તો કરી લઈ બે. નાસ્તો કરીને નીકળ્યા ને ત્યાં અત્યારે જોવો વરસાદ થઈ ગયો છે ચાલુ. એટલે એટલો બધો નથી આવતો પણ ચાલુ થઈ ગયો છે વરસાદ. અને અત્યારે જો બહારનું લોકેશન જુઓ તમે, એકદમ વાતાવરણ જોયું ને બધું આમ ધારવાળું અને આમ ડુંગરવાળું રસ્તો છે બધો. અને આ રસ્તો આપણે સીધો હવે જાય નાગપુર. નાગપુર અહીંથી હવે છે 150 કિલોમીટરની આડેગાડે છે. અને વરસાદ થઈ ગયો છે ચાલુ. હવે આગળ જોઈએ, હવે આગળ તો દેખાય તો તને વરસાદ કે ભાઈ આગળ વધન વરસાદ હશે. જોવી હવે આગળ હું પોઝિશન છે એ હાઈલા જાય ને કિલોમીટર કાપી.
બેતુલ પાસ કરીને હેલા જઈએ છીએ ભોપાલ નાગપુર રોડ, 1 નંબર હાઈવે છે. આમ જોવો સિમેન્ટ રોડ છે. એટલે હવે આપણે હેલા જઈએ ને વરસાદ જોવી આગળ કેવો છે. એમપીની બોર્ડર પાસ કરી લીધી છે અને અત્યારે આપણે આવતા રહ્યા છીએ મહારાષ્ટ્રમાં. અને મિત્રો આપણે મહારાષ્ટ્રની અંદર એન્ટર થતા જ અત્યારે વરસાદ પડે ફૂલે ફૂલ. જો તમે કાંઈ ઘટે નહીં એવો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અત્યારે આપણે આવતા રહ્યા છીએ મહારાષ્ટ્રમાં અને આપણે એમપીની બોર્ડર પાસ થઈ ગઈ છે અને આપણે હવે આવી જઈએ છીએ સીધી મહારાષ્ટ્ર બોર્ડર. અને વરસાદ તમે જોવો ને ભૂકા કાઢી નાખે એવો વરસાદ પડે છે. અને મિત્રો આપણે એમપીની બોર્ડરે એન્ટ્રી કરાવીને આપણે બોર્ડર તો બંધ છે પણ આલટીઓ ઊભો રહે છે. અને એ આલટીઓ આપણે 14 વાળી ગાડીના 300 રૂપિયા એન્ટ્રી લીધી છે. એટલે આપણે હવે મહારાષ્ટ્રમાં જઈશું અને મહારાષ્ટ્રમાં જોવી હવે મહારાષ્ટ્રમાં શું એન્ટ્રી લેવી. અને મિત્રો અત્યારે તમે વરસાદ જોવો ને તો વરસાદ 1 નંબર પડે છે, કાંઈ દેખાતું નથી એટલો વરસાદ પડે છે આપણે મહારાષ્ટ્રમાં. અને નાગપુર હવે અહીંથી આપણે લગભગ 130 કિલોમીટરની આડે દેખાડે છે. અને વરસાદ રહ્યો એ પડે 1 નંબર, ઘટે નહીં એવો. એટલે હવે આપણે હાલ્યા જાય અને કિલોમીટર કાપી અને જોઈએ આગળ ક્યાં સુધીનો વરસાદ છે. કેમ કે અત્યારે દરવાજા એની બંધ કરી દીધા છે. એનું કારણ છે કે ભાઈ વાસટ આવે છે અંદર અને એના હિસાબે જો ભેજ વચન આવે છે વધારે. એટલે હવે આપણે ધીરે ધીરે હાલ્યા જાય નાગપુર બાજુ. ઘાટ આવ્યો છે આપણે નાગપુર પહેલા ઉતરવાનો. જો ઘાટ 1 નંબર છે અને ઘાટ ઉતરતા હોય તો જ પાછો ટોલ નાકું આવે છે. એટલે આપણે આમાં મહારાષ્ટ્રમાં કેમ બીડીનો ઘાટ છે એ રીતનો ઘાટ છે. ટોલ નાકું 1 કિલોમીટર દેખાડે છે. ઉતરવાનો ઢાર છે. આમ જોવો તમે મોટી હિલ દેખાય છે. પણ નજારો જો 1 નંબર નજારો આવે, કાંઈ ઘટે નહીં એવો. મિત્રો તમે અહીંયા જોવો ને એમપીમાં ને અહીંયા તો તમારે ગાયું રહીને એનું બહુ એટલે બહુ અહીંયા વધારે છે. તમે રોડ ઉપર તમે ગાયું ને ટોળા જોવા મળે. આપણે જો ઘાટ સમાપ્તનું બોર્ડ વતન આવી ગયું અને બીજી એક રાજકોટની ગાડી જોવા ચડે છે ઘાટ. ટોલ નાકું જો સામે દેખાય છે. ધારમાં ઘાટ બનાવ્યો છે. આવો ઓલા ધારમાં ટોલ નાકું બનાવેલું છે. એટલે હવે મિત્રો આપણે ટોલ નાકું ની બધું પાસ કરી અને હાલ્યા જાય નાગપુર બાજુ. લોકેશન જોવો તમે 1 નંબર લોકેશન લાગે. મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ગયા છે અને અત્યારે જો આપણે આવી ગઈ છે મહારાષ્ટ્ર બોર્ડર. બોર્ડરે તો અત્યારે ટ્રાફિક હોય એવું લાગે છે. કેમ કે આપણે મહારાષ્ટ્ર બોર્ડરે તો કાંટો ને એવું બધું છે. એટલે આપણે કાંટો ને એવું બધું કરાવવાનું થઈ છે અને લાઈન છે મોટી. જો રોડ ઉપર ગાડી રહી એટલું ટ્રાફિક છે આપણે મહારાષ્ટ્ર બોર્ડરે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. અને મિત્રો તમે અહીંયા જોવો ને એમપીમાં ને અહીંયા તો આપણે મહારાષ્ટ્ર બોર્ડરે એન્ટ્રી કરી અને હાલ્યા જાય નાગપુર બાજુ. એટલે હવે આપણે
કેમ કે આ બધી લાઈન જે બધી કમ્પ્લીટ થતા લગભગ કલાક જેવું થઈ જવાનું આ બોર્ડર પાસ કરતાં કેમ કે લાઈન જ એવડી છે. અને પછી છે એક જ લાઈન ચાલુ, જોવો સામે દેખાય એક જ લાઈન ચાલુ છે. અને આપણે અહીંથી મધ્યપ્રદેશ MP પૂરું થઈ જાય અને આપણે મહારાષ્ટ્ર થઈ ગયું ચાલુ. એટલે હવે આપણે આ બોર્ડર પાસ કરી જોઈએ હવે કેટલા વાગે પાસ થઈએ. એટલે અડધી કલાક જેવું તો પાકું થઈ જાય છે. જોઈએ હવે કેટલી વાર લાગે. જો બોર્ડર પાસ કરી લીધી છે અને બોર્ડર પાસ કરીને અને આપણે અત્યારે અહીંયા પંપે ઊભી રાખી હતી ડીઝલ નાખવા. એટલે અત્યારે આપણે જો ડીઝલ નાખી લીધું છે અને ડીઝલ નાખીને હવે આપણે અહીંથી નીકળી થઈ. અને મિત્રો આપણે હવે નાગપુર અહીંથી છે 50 કિલોમીટર અને આપણે ગાડી રહીને આપણે ખાલી કરવાની છે રાતે. એટલે સવારે વહેલી 3 વાગે કરવાની છે અને અત્યારે વાગ્યા છે 8. એટલે અત્યારે આપણે ક્યાંક સારી હોટલ આવે ને ત્યાં હોટલે રાખી દઈશું. અને અત્યારે હું છે કે નાગપુર સિટી વચ્ચે જ જવાનું છે. એટલે આપણે ધ્યાન રાખવું પડે કે ભાઈ ટ્રાફિકનું ને એનું બધું. એટલે આપણે જઈશું રાતે 12-1 વાગે, કેમ કે ટ્રાફિકમાં ઝીણું ટ્રાફિક અને બધું ફોર વ્હીલરનું એનું વધારે હોય, કેમ કે આપણે સિટીમાં વચ્ચોવચ જવાનું છે. એટલે આપણે જઈશું રાતે 12-1 વાગે. એટલે 3 વાગે ને કે આપણે ઠેકાણે પહોંચી જઈશું. એટલે હવે પહેલાં આપણે એટલે જઈએ હોટલે અને હોટલે જઈને ખાઈ પીને પછી રાખી દઈશું ગાડી. અને આપણે અહીંયા જુઓ કલ્પેશભાઈ ગયા હતા પાણી ભરવા, કેમ કે આપણે MPમાં ગયા ને ત્યાં પાણીનું થોડુંક ઓછું હતું બધે. એટલે શું છે કે આપણે કેન રીવી થઈ ગયું હતું ખાલી. એટલે અત્યારે જુઓ આપણે પાણીને એવું ભરી લીધું છે અને હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે અહીંથી નીકળી પંપેથી નીકળી ગયા છે અને આપણે જો અગરબત્તી કરી નાખી છે. જય માતાજી. અને હવે મિત્રો આપણે આવેલા જાય સીધા નાગપુર બાજુ. એટલે હવે આપણે ક્યાંક સારી હોટલ આવે ને ત્યાં હોટલે ગાડી રાખશું. નાગપુર હવે અહીંથી આપણે છે 50 કિલોમીટરની અંદર છે. હવે આપણે હેલા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. નાગપુર પગી ગયા છીએ અને નાગપુર જે આપણે મીઠું ખાલી કરવાનું છે ને ત્યાં અત્યારે આવતા રહ્યા છીએ. અને નાગપુર આપણે મેન સિટી વચ્ચે આવ્યા છીએ અને આપણે અહીંયા આ બજાર છે એટલે માર્કેટ છે એ રીતનું અત્યારે આપણે અહીંયા લોકેશન છે. અને આપણે જો અત્યારે ગાડી ખાલી થઈ છે. જો તમે આપણે ઉપર મીઠું નાખેલું છે ને એ મીઠું અત્યારે જો ક્રોસિંગ લે છે. અને આપણે જોવો નાગપુર સિટી અંદર થઈ અને આ લોકો બકાલાનું હોય છે, કેમ કે અત્યારે જો કચરો બધા વાળે છે. એટલે આ માર્કેટ છે અને માર્કેટમાં આપણે ગાડી ખાલી કરી છે. અત્યારે 4 વાગે ખાલી કરવાનું ચાલુ કર્યું છે. જોવી હવે ક્યારે આપણે ખાલી થઈએ, કેમ કે આ છોટાથી લઈને પછી અંદર ગલી છે એ ગલી અંદર લઈ જઈએ માલ રહ્યો એ. જોવી હવે કેટલી વાર લાગે છે, કેમ કે આપણે નો એન્ટ્રીમાં છે. એટલે નો એન્ટ્રીમાં છે એટલે આપણે સવારે નો એન્ટ્રી લાગે એ પહેલાં આપણે ગાડી ઓટન કાઢવાની થાય. જોવી હવે મજૂર કેટલી વાર લગાડે છે અને વિડીયોમાં બન્યા રહીજો. અને અત્યારે વાગ્યા છે સવારના 4. ગાડી ખાલી થઈ ગઈ છે અને ગાડી ખાલી કરીને અત્યારે જોવો તાલપત્રીને એવું મારી દીધું છે, કેમ કે આપણે સહેજ વાસઠ ને એવું આવ્યું હતું. એટલે આપણે ફટોફટ તાલપત્રી મારી દીધી છે અને અત્યારે આપણે 7 વાગી ગયા છે. એટલે અત્યારે હવે ફટોફટ આપણે હવે નો એન્ટ્રી પાસ કરવાની છે, કેમ કે નો એન્ટ્રી લાગી જશે ને તો પછી થોડાક લોચા થઈ જાય છે. એટલે ફટોફટ આપણે અહીંથી નીકળી નાગપુર રેલવેનો બ્રિજ છે અને આગળ આવી જશે હવે મેટ્રોનો બ્રિજ. અને આ જો નાગપુર સિટી આપણે નાગપુર સિટી અંદર થઈને હેલા જઈએ. અને હવે આગળથી આપણે 2 કિલોમીટર પછી મેટ્રોનો બ્રિજ આવી જાય છે. ત્યાંથી પછી સીધો રોડ આપણે રાયપુરવાળો આવી જાય છે. અને અત્યારે જુઓ સવારમાં વાતાવરણ તમે જુઓ
એક નંબર વાતાવરણ છે, કેમ કે આમ ઝાકળ આવેલું એવી રીતનું છે. અને સવારે વરસાદ નહોતો આવ્યો, આમ ઝાકળનો જ ભેજ આવ્યો હતો. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય સીધા આપણા રાયપુર રોડે. બ્રિજ ઉપર હાલ્યા જઈએ. અને મિત્રો આ બ્રિજ બન્યો ને એક નંબર બ્રિજ છે, કાંઈ ઘટે નહીં એવો બ્રિજ છે. કેમ કે કાયદેસર આપણે જે વિજયવાડામાં રોડ બન્યો ને એ રીતનો જ આ ઉપરથી રસ્તો જાય છે. અને આપણે ગૂગલ મેપ ચાલુ જ છે, આપણે ગૂગલ મેપ ઉપર જ જઈએ. અને આ ડબલ મેટ્રો બ્રિજ છે, જો તમે સામે ડબલ મેટ્રો બ્રિજ આવી ગયો. આપણે આની ઉપર જે રહ્યું ને ત્યાંથી મેટ્રો હાલે, નીચે વાહન એની ઉપર ખટારાનો ને એની ઉપર મેટ્રો, એ રીતનું આપણે નાગપુરમાં મેટ્રો ટ્રેન છે. અને આપણે અહીંયા જો સર્કલ આવ્યું ને આપણે અહીંથી ખાલી સેટ ટર્ન મારવાનો. કેમ કે નાગપુર આખું બદલાઈ ગયું એમ જોવા તમે. જો આપણે ભંડારાનું સર્કલ આવી ગયું, ભંડારા રાયપુર. અને અહીંથી સીધો જ વસ્તુ આવી ગઈ સિટી અંદર. પણ આપણે ટર્ન મારવાનો છે આ બાજુ. Exit the roundabout onto National Highway 53. Continue on National Highway 53 for 3 kilometers. હવે મિત્રો આપણે હાલ્યા જાય સીધે સીધા. નાગપુર સિટી બહાર નીકળી ગયા છીએ. અને અત્યારે જો આપણે આવતો રહ્યો આપણો રોડ રાયપુર વાળો. એટલે આ જે સીધો રસ્તો રહ્યો ને આપણે સીધો વહી જાય રાયપુર. અને આ જે આ બ્રિજ ઉપરથી રસ્તો જાય ને એ આપણે અમરાવતી ધોલિયા બાજુથી થઈને આવી, કે પછી આમ એક્સપ્રેસ ઔરંગાબાદ વાળો થઈને આવી, કે આ બાજુથી આપણે એમપીમાંથી આવી. એ આ રિંગ રોડ છે ને એ આપણે આવડો આ બ્રિજ રહ્યો ને આ હૈદરાબાદ ઓલા નાગપુર બાયપાસ છે. અને આપણે આ રસ્તો હવે સીધો વહી જાય રાયપુર.